મંગલ કરિયો ગ્રંથ કરણ કો જ્ઞાતિ મિલે સમાજ સબ પાવે નિજ પદરામ મિથ્યા જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ से અહીંયા બીજા અધિકાર પર નવીન બંધની ચર્ચા ચાલે છે અને ગુરુદેવના ટેપમાં પ્રવચન સાર અને બહુ મહત્વપૂર્ણ વિષય અલિંગ ગ્રહણ બોલ ચાલે છે. કાલે એ વાત પણ આવી હતી કે એ સંબંધી થોડાક ખુલાસા કરજો, તો અલિંગ ગ્રહણ બોલ સંબંધી આજે થોડાક ખુલાસા કરીશું અને સમય બચશે તો આપણે વિષયને આગળ ચલાવીશું. જે પ્રશ્ન આવ્યો છે એ પણ એના અંતર્ગત છે, ત્યાં સુધી નહીં પહોંચીએ તો વચ્ચેની ચર્ચા આપણે કરીએ. પેજ નંબર 326 છે. 8, 7, 8, 9, 10 બોલ ચાલે આજે, પરંતુ એક એક લીટીમાં આપણે બધા બોલ લઈ લઈએ છીએ, તો તેમાં જે કોઈ ખાસ વાત હશે તો સમજાવીશ. પ્રવચન સારમાં મૂળ ગ્રંથ છે 326 નંબરનું પેજ છે. આત્મા અલિંગી છે એટલે શું છે? આત્મા અલિંગી એટલે આત્માના ચિહ્ન કયા છે? જે આપણે માનીએ લિંગ એટલે ચિહ્ન, જે આપણે ચિહ્ન માનીએ છીએ ઇન્દ્રિય આદિ, એ આત્માના ચિહ્ન નથી, એટલે આત્મા અલિંગી છે. આ પ્રોપર એક પહેલું પ્રપોઝનેટ, આના આધાર પર 20 બોલ ચાલશે. આપણે તો એક એક જ વાક્યમાં અર્થ કરીશું, બાકી આ બહુ સરસ બોલ છે અને બહુ મહત્વપૂર્ણ વિજ્ઞાનના વિષયો છે કે આત્મા કોને કહેવાય. અહીંયા કોઈ જ્ઞાન લક્ષણથી આત્મા જે જાણે છે, દેખે છે, અર્થાત સુખ દુઃખ અનુભવ કરે છે, એ જે વ્યાખ્યા આવી છે એનાથી પણ એક સ્ટેપ ઉપર ચડીને વાત છે કે અમે આત્મા કોને કહીએ, એની ચર્ચા છે. સુખી દુઃખી જે સંસારમાં સુખ દુઃખને પ્રાપ્ત થાય એ આત્મા જ નથી, અહીંયા એવી વાત સીધી કરશે. દુઃખી થાય એવડી આત્મા કેવું? આત્મા હોય એને દુઃખી થાય એ વાત અમને નથી બેસતી. આખી ટોન જુદું છે અહીંયા, એવી છે. બહુ સુંદર ચર્ચા છે. જો પહેલા કથનમાં કહે છે ગ્રાહક એટલે જ્ઞાયક એવો જેને લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી, જાણવું થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા આત્મની પ્રાપ્તિ થાય છે. એટલે ઇન્દ્રિયોથી આત્મા જાણતો નથી. કોને? સ્વને કે પરને? બંનેને. સ્વને પણ નથી જાણતો ઇન્દ્રિયોથી, ને પરને પણ ઇન્દ્રિયોથી જાણતો નથી. આત્મા શાનાથી જાણે છે? જ્ઞાનથી જાણે છે. એટલે આત્મા ઇન્દ્રિયોથી રહિત છે. ઇન્દ્રિયના અવલંબનના કાલમાં પણ જીવ જાણે છે આત્માથી, અર્થાત જ્ઞાનથી. આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી, પહેલું બોલ. અને આત્મા ઇન્દ્રિયોથી જણાતો નથી, બીજું બોલ. જાણવાનું કાર્ય જે કરે છે એ આત્મા જ્ઞાનથી કરે છે, કંઈ વાંધો નહીં. પણ ઇન્દ્રિયોથી આત્મા જણાય તો ખરું ને? આંખથી દેખાય, કાનથી આત્મા સંભળાય, એ તો થાય ને. તો કે ઇન્દ્રિયોથી જણાતો પણ નથી. તો શાનાથી જણાય છે આત્મા? જ્ઞાનથી જણાય છે. જો બીજો બોલ. એ રીતે એક એક અર્થ કરી દઈશું. બહુ વિસ્તાર છે આમાં, આનું વિજ્ઞાન બહુ છે. ગુરુદેવના પ્રવચનો થઈ ચૂક્યા છે, એનાથી વિશેષ તો આપણે શું કહેશું, પરંતુ એક સામાન્ય ટીપ્સ એમાં જે મુખ્ય વાત છે એને લઈને આપણે આગળ વધીએ. એક પ્રકારથી રિવિઝન થઈ જાય, યાદમાં આવી જાય. ગ્રાહ્ય જણાવવા યોગ્ય એવા જેનું લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે, અહીંયા લિંગમાં શું લીધું? ઇન્દ્રિય. ઇન્દ્રિયો વડે ગ્રહણ જાણવું થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એટલે ઇન્દ્રિયથી આત્મા પ્રત્યક્ષ થતું નથી, ઇન્દ્રિયથી આત્મા જણાતો નથી, એ વાત આવી. હવે ત્રીજો બોલ. બે બોલ થયા ને, ઇન્દ્રિયોથી જાણતો નથી, ઇન્દ્રિયોથી જણાતો નથી.
ઇન્દ્રિયો વડે આત્મા પદાર્થોને જીવોને જાણતો નથી, એટલે આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે. અને આત્મા જ્ઞાનથી પ્રત્યક્ષ થાય છે, અનુભવથી પ્રત્યક્ષ થાય છે, અર્થાત તો ઇન્દ્રિયોથી જણાતો નથી, એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. બહુ બધું ભેદ જ્ઞાન છે. ખ્યાલ આપણે તો ઇન્દ્રિયના માધ્યમથી તો આત્માને જાણીએ, ઇન્દ્રિયને જ આત્મા જાણીએ છીએ. ઇન્દ્રિયના માધ્યમથી આત્માને ક્યાં જાણીએ? આપણે તો ઇન્દ્રિયથી એને જ આત્મા જાણીએ છીએ. કાનથી સંભળાય છે, આંખથી દેખાય છે, નાકથી સુંઘાય છે. એટલે જે આત્માનું કાર્ય છે એ ઇન્દ્રિયો દ્વારા, અને એ તો આત્મા છે. એ સિવાય બીજો કયો આત્મા હોય એમ આપણે માનીએ છીએ. તો અહીંયા કહે છે કે આત્મા ઇન્દ્રિયોથી જણાતો નથી, ઇન્દ્રિય જ્ઞાનથી પણ જાણતો નથી. આગળ આવવા વાળું છે. હવે જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે, તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા, ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય ચિહ્ન દ્વારા જેનું ગ્રહણ જાણવું થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આત્મા આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી. હવે ત્રીજો, ચોથો ને પાંચમો બોલ બહુ મહત્વની વાત છે કે અનુમાનથી તો જણાય ને. આત્મા શરીર આકાર છે, એટલે શરીરનો આકાર છે, ત્યાં આત્મા છે. હાલે ચાલે, હલે એટલે ત્યાં આત્મા છે. શ્વાસ લે એટલે આત્મા છે. નાડી જોઈએ એટલે આપણને ખબર પડે કે અંદર આત્મા છે. બરાબર કે નહીં? ડોક્ટર કઈ રીતે જોઈએ છે કે અહીંયા આત્મા છે? નાડીથી જોઈએ છે ને. તો પછી સિદ્ધ ભગવાનની નાડી જોશે, સિદ્ધ ભગવાનની નહીં, અર્યન ભગવાન શરીર છે. હવે શ્વાસોશ્વાસ 14મા ગુણસ્થાને નથી. હવે એમને નાડી તપાસે તો શ્વાસોશ્વાસ જ નથી ત્યાં. તો 13મા ગુણસ્થાન સુધી શ્વાસોશ્વાસ છે. એના કારણે આપણો આવવાનો છે ને, એના કારણે આત્માના પ્રદેશોનું સંવિત કંપન થાય છે ને ત્યાં કર્મ આવે છે. એવું ખ્યાલ બહુ બધું જાણવા જેવું છે, સમજવા જેવું છે, અનુભવવા જેવું છે. એટલે અહીંયા શું કહે છે કે ત્યાં એવા ચિહ્ન નથી. જેમ કે જ્યાં ધુવાળો દેખાય ત્યાં શું હોય? અગ્નિ હોય. એટલે જ્યાં શરીર દેખાય, ચલો શરીરને હાલતું ચાલતું દેખાય, બોલતો દેખાય, ખ્યાલમાં તો એ કોઈ ચિહ્ન આત્માના નથી. અહીંયા એમ કહે છે. એટલે એ રીતે અનુમાન દ્વારા આત્મા જણાતો નથી. એ કેમ કે આપણે જેવા શબ્દો બોલીએ છીએ ને એવું તો ટેપ પણ બોલે છે, તો પછી ત્યાં આત્માની સિદ્ધિ થઈ જશે. હલન ચલન તો પૂદગલ પણ કરે છે. વાણી તો વાસ્તવમાં પૂદગલની પર્યાય છે. આકાશવાણી પણ થાય છે, દિવ્ય ધ્વનિ થાય છે કે નહીં? તો કહે છે કે જે બોલતો હોય, જે ચાલતો હોય, જે હાલતો હોય, અર્થાત તો એવા જે ઇન્દ્રિયોના એવા પ્રકારના જે ચિહ્નથી આપણે આત્મા માનીએ તો કે એ ચિહ્ન આત્માના નથી, એટલે આત્મા અલિંગી છે. એ રીતે કહ્યું. અનુમાન દ્વારા, એવા અનુમાન દ્વારા, કોઈ બહારના તર્ક દ્વારા આત્મા જણાયો નથી. એટલે એ આત્મા નથી. એટલા માટે એ બધા આત્માના ચિહ્ન નથી. અને એના દ્વારા તો લોકમાં તો એના દ્વારા તો આત્માનું નક્કી થાય છે, ખ્યાલમાં. અને એટલે તો કહે છે કે હાલે ચાલે નહીં એટલે આત્મા મરી ગયો. પહેલા કે નહીં કે હાલે ચાલે એને આત્મા માનતો હતો, કે જે આત્મા હતો જ નહીં. બહુ ઊંચી વાત છે. સામાન્ય કથનમાં પણ વિજ્ઞાન છે. આપણે એમ જ છે. પછી શું કરીએ છીએ? રડીએ છીએ કે આત્મા મરી ગયો. અહીંયા કહે છે કે આત્મા જ નહોતો. જે આત્મા હતો એ આત્માના લિંગ આગળ બતાવીશું કે આત્માનું નિશાની શું છે, આત્મા કોને કહેવાય છે. અહીંયા કહે છે કે એટલા માટે આત્મા અલિંગી છે. ત્રીજો બોલ અનુમાનનો છે. પછી એક અનુમેય છે અને એક અનુમાતા છે. ખ્યાલ? અનુમાન એક કરણ છે, અનુમય એક કર્મ ક્રિયા છે, અનુમાતા એક કર્તા છે. ત્રણ દ્વારા આપણે અહીંયા બોલમાં બધા ટીપ્સ છે. આના વગર તમને કઈ ખ્યાલ નહીં આવે. ગુરુદેવની ધારા તો બહુ જબરદસ્ત ચાલે છે. એમાંથી આ વાતો બધી નીકળે છે, હે ને? આના ઉપર કમસે કમ 4 થી 5 વાર પ્રવચન થયા છે. હવે તો 8000 કેસેટો છે. જેને બહુ રસ હોય તો બધી જ વખતના પ્રવચન સાંભળી લેવા જોઈએ. એટલા સુંદર સુંદર ચર્ચા છે. અને જેમને સૌ પ્રથમવાર ગુરુદેવ પ્રવચનસાર પર જે પ્રવચન કર્યા છે, સૌ પહેલી વાર એટલે કે જ્યારે સ્થાનકથી આવીને એ વખતે પ્રવચનસાર ચલાવેલું જીતુભાઈ. અને એ વખતે જે અલિંગ ગ્રહણ બોલની ચર્ચા છે ને એ અદ્વિતીય છે. અક્ષર અક્ષરમાં છપાયેલા પણ છે ગુરુ પ્રસાદ દ્વારા, આત્મધર્મ દ્વારા. એ વખત જૂના એ બધા ઉપલબ્ધ પણ છે. એ એટલી આપણી જિજ્ઞાસા હોવી જોઈએ અને પ્રાપ્તિ કરીને એને આપણે અભ્યાસ કરવો જોઈએ. હા, શું કહે છે હવે? ચોથું, બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમેય માત્ર
કેવળ અનુમાનથી જ જણાવવા યોગ્ય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એટલે શું કેવું થાય છે? હવે આ તમે બોલ સાંભળ્યો છે. હવે આ બોલનો ભાવ અનુમ એટલે શું કે બીજાઓ દ્વારા પણ માત્ર એ લખ્યું જો માત્ર આત્મા અનુમે માત્ર બીજાના દ્વારા માત્ર અનુમાનથી જણાવ્યો નથી તો શાનાથી જણાવ્યો છે? સ્વસંવેદનથી જણાવ્યો છે. આત્મા અનુમાન માત્રથી જણાતું નથી, આત્મા સ્વસંવેદન પૂર્વક અનુમાનથી જણાય છે. ખ્યાલ આવે કે નહીં? બહુ ઊંચી વાત છે આ. કોઈ કહે કે અમે ગુરુદેવને સમ્યક દૃષ્ટિ માનીએ છીએ તો એ કહે છે કે તને કઈ રીતે સમ્યક દૃષ્ટિ છે બતાવો. બહુ ઊંચી વાત છે. ગુરુદેવ સમ્યક દૃષ્ટિ છે ને, એમાં કોઈ શંકા જ નથી. હવે સમ્યક દૃષ્ટિ છે એ તમે કઈ રીતે નક્કી કરી? એ આત્મા હે ને પવિત્ર છે, શુદ્ધાત્માના અનુભવ વાળો છે, એ કઈ રીતે નક્કી કરી? છે કોઈની પાસે જવાબ? કઈ રીતે નક્કી કરી? બધા કહે છે એટલે તો કહે છે કે એવું આત્માનું લક્ષણ નથી. સ્વસંવેદન પૂર્વક હે કઈ રીતે પણ એ સમ્યક દૃષ્ટિ છે. મતલબ કે ભગવાન મહાવીર જ્ઞાની છે, કેવલ જ્ઞાની છે. એ પોતાનું સ્વસંવેદન હોય કે કેવલ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, એવું પોતાને સ્વયં આત્મશ્રદ્ધા હોય તો જ આ આત્મા સમ્યક દૃષ્ટિ છે એવું જ્ઞાન થઈ શકે. એટલે એક સમ્યક દૃષ્ટિને બીજા સમ્યક દૃષ્ટિનો બોધ થઈ શકે, એ સિવાય ન થઈ શકે. સીધો આનો અર્થ એટલો છે. ખ્યાલ આવે? આ સમ્યક દૃષ્ટિ છે એ બીજો સમ્યક દૃષ્ટિ જ જાણી શકે. મિથ્યા દૃષ્ટિને ખ્યાલ ના આવે કે આ સમ્યક દૃષ્ટિ છે. અનુમેય માત્ર આત્મા મતલબ નથી, એ સ્વસંવેદન પૂર્વક અનુમાન જ્ઞાન સાચું જ્ઞાન છે. આગમ દ્વારા કોઈના કહેવા દ્વારા અનુમાન કરી લો તો એ અનુમાન જ્ઞાન સત્ય નથી. ખ્યાલ આવે? ભગવાન વિતરાગી છે. આપણે એક ટોપિક લઈએ, ભગવાન વિતરાગી છે. એ કઈ રીતે ખબર પડી? ભગવાન મહાવીર પૂર્ણ સુખી છે, અનંત સુખી છે, કઈ રીતે ખબર પડી? કેવી રીતે પૂર્ણ સુખી જાણે ભરતભાઈ? એમાં શંકા નથી ને ભગવાન મહાવીર પૂર્ણ સુખી છે, અનંત સુખી છે. પણ તમે જે જાણ્યા અનંત સુખી છે એવું આત્માને જાણ્યો કે આ આત્મા પરમાત્મા છે અને અનંત સુખી છે એવું તમે કઈ રીતે જાણ્યું? અનુમેય માત્રથી જાણ્યું, અનુમાન માત્રથી જાણ્યું. આગમ દ્વારા લોકો કહે છે એટલે તો કહે છે કે એવું એ રીતે આત્મા ના જણાય, એ તમે જાણ્યા જ નથી. તો વિતરાગતા એક પદાર્થમાં અહમ બુદ્ધિ નથી હોતી. લોકમાં એક પદાર્થ જે પડોશી મારો નથી એમ ખ્યાલ આવતા એ તરફ વિતરાગ રહેવાય છે, દુઃખ નથી થતું. તો આખી દુનિયા આત્મા સિવાય બધા જ પદાર્થો અમારા નથી એવી જેને શ્રદ્ધા અને આત્મામાં સ્થિર હોય એ વિતરાગી કેમ ના હોય? એવું જેને પોતાને સંવેદન થાય એને આ આત્મા વિતરાગી છે માને કહેવાય. અનુમેય માત્રથી નહીં, સ્વસંવેદન પૂર્વક અનુમાન જ્ઞાનથી આત્મા જણાય છે. ખ્યાલ આવે કે નહીં? આત્માને એને જાણ્યો કહેવાય. એટલે આપણને કોઈ જાણે, કોઈ કઈ રીતે જાણે એક આત્મા બીજા? સ્વસંવેદન પૂર્વક જણાયો છે. માત્ર અનુમાન કરે કે શાસ્ત્રમાં લખ્યું છે એટલે આ શુદ્ધ છે, એટલા માટે આ વિતરાગી છે, એટલા માટે સુખનો પિંડ છે. તો કે એવું એ રીતે આત્મા એ આત્માના ચિહ્ન નથી. શાસ્ત્ર દ્વારા નક્કી કરવું એવું આત્માનું ચિહ્ન નથી. સ્વસંવેદન પૂર્વક આત્મા જાણી શકાય છે, એ પૂર્વક એ સિવાય આત્મા જણાતો નથી. એ રીતે બહુ ઊંચું બોલ છે આ. અને અહીંયા બધા ફસાય છે. આપણને ખબર છે ને આત્મા કેવો છે? આપણો આત્મા કેવો છે? રાગી નથી, દ્વેષી નથી, જડ નથી. બોલો સત્ય છે. આત્માને જાણ્યો કે નહીં જાણ્યો? શાના દ્વારા જાણ્યો? અનુમાન દ્વારા જાણ્યો, હે ને? આગમ પ્રમાણ દ્વારા જાણ્યો, જ્ઞાનીઓ દ્વારા જાણ્યો. અનુમાન પરોક્ષ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ અનુમાનને સ્વસંવેદન પૂર્વક અનુમાન કરે. આત્માનો સ્વાદ આવે અને પછી આવો સ્વાદ વાળો આત્મા પ્રત્યક્ષ, ભલે પ્રત્યક્ષ નથી, પછી અનુમાન કરે તો એ જ્ઞાન સાચું છે. સ્વસંવેદન પૂર્વકનું જ અનુમાન જ્ઞાન સત્ય છે. સ્વસંવેદન વગરનું અનુમાન જ્ઞાન જૂઠું છે. એ બોલ છે, આ બહુ ઊંચા બોલો છે. હવે અનુમાતા જો કયો બોલાવે? પાંચમો.
જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમાતા માત્ર. હવે અહીંયા પરની વાત આવી હે ને, કેવળ અનુમાન કરનારો જ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હવે પરને કઈ રીતે જાણે છે? તમે આ ઘડી આપને જાણે કે નથી જાણે? આત્મા પરને પણ સ્વસંવેદન પૂર્વક ખ્યાલમાં આવ્યો કે સ્વસંવેદન પૂર્વક જ પર પદાર્થ જણાય છે, અને સ્વસંવેદન પૂર્વક પર પદાર્થને ન જાણે એ પર પદાર્થમાં નિયમથી કાયનો કાય અભિપ્રાય મૂકીને જાણતો હશે. બહુ ઊંચી વાત છે આ. જો સ્વને તો સ્વસંવેદન પૂર્વક જાણે છે, પણ જેવી રીતે સ્વને જાણે છે એવી રીતે જ પરને જાણે છે. પરને પણ સ્વસંવેદન પૂર્વક જીના ગમાર્થે ભર્યું છે. સ્વને કઈ રીતે જાણે છે કે સ્વમાં તન્મય થઈને, અને પરમને કઈ રીતે જાણે છે? સ્વમાં તન્મય થઈને. પરને નથી જાણતો એ તો વાત જ નથી. એ આત્માનું લક્ષણ છે. સ્વમાં તન્મય થયા વગર જો પરને જાણે, સ્વના સંવેદન વગર જે પરને જાણે એવો આત્માનો સ્વભાવ જ નથી. અને સ્વસંવેદન વગર જે પરને જાણે છે, પરને જાણતો નથી, એ પરનું લક્ષ કરે છે, એ પરનો રાગ કરે છે પર લક્ષથી. બહુ ઊંચું વેદ જ્ઞાન છે. ખ્યાલ આવે કે નહીં? જેવી રીતે સ્વને જાણે છે એવી રીતે પરને જાણે છે. સ્વને કેવી રીતે જાણે છે? સ્વસંવેદન પૂર્વક, અને પરને પરસંવેદન પૂર્વક. એમ પરના વેદન પૂર્વક, એમ સ્વસંવેદન પૂર્વક. પછી એનાથી બહુ બધી વાતો ખુલે છે. સ્વમાં રહીને જાણે છે, એની પાસે ગયા વગર જાણે છે. અનુમાતા છે. આત્મા સર્વને કેવી રીતે જાણે છે? તો કે સર્વને પોતાના સ્વસંવેદન પૂર્વક જાણે છે, પોતાનામાં રહીને જાણે છે. એ રીતે પરનો પણ જાણે. એ જ આત્માનું સ્વભાવ છે, એ આત્માનું લિંગ છે. એ રીતે અનુમાન, અનુમે અને અનુમાતા ત્રણ પ્રકારના બોલ થયા. બહુ ઊંચા બોલ છે. અનુમાનમાં શું લીધું કે કોઈ બહારના ઇન્દ્રિય દ્વારા અનુમાન કરી લઈએ કે અહીંયા મતલબ માતાનો ગર્ભ વધે છે એટલે ત્યાં જીવ છે. બોલો સત્ય છે? પછી ડોક્ટર પાસે જાય તો કે જીવ હતો જ નહીં, એ તો ગાંઠ વધતી હતી. બને છે કે નહીં બને એવો કેસ? ગુરુદેવના ઉદાહરણ છે, અમારા નથી. બધા પ્રવચનોમાં લખેલા છે. જેટલી વારના પ્રવચન છે એટલી વારનો સ્વાધ્યાય કરી લીધું. આપણે મલાડમાં તો ચાલી ગયો છે, એક શબ્દ ચલાવે છે. અહીંયા લગભગ આના પર કેટલાય પ્રવચનો કરે છે ગુરુદેવના પ્રવચનને લઈને. તો કહે કે એમાં આત્મા હતી એટલે એ નિશાની આત્માની નથી, એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ આત્મા નથી. ઇન્દ્રિયથી ચિહ્ન એ કોઈ ચિહ્ન આત્માનું નથી. એ લીધું ને હલન ચલન આદિ. પછી બીજું શું લીધું? અનુમેય માત્ર. કોઈના દ્વારા અનુમાન કરાય કે કોઈના દ્વારા જીનવાળીના દ્વારા કે આવો આત્મા છે તેવો આત્મા છે. તો કે એવું એ ચિહ્ન નથી. આત્માને જાણવાનું એ લિંગ નથી. આત્માને જાણવો હોય, આત્માનું ચિહ્ન તો સ્વસંવેદન પૂર્વક આત્મા જણાય છે. એ જ અનુમાન જ્ઞાન, સત્ય જ્ઞાન. પછી આત્મા અનુમાતા છે. આત્મા સર્વને જાણે છે, ઘડિયાળને પણ જાણે છે. તો કે એવું એટલું જ માત્ર લક્ષણ નથી. પરને જાણવું જ માત્ર લક્ષણ નથી. સ્વસંવેદન પૂર્વક પરને જાણવું એ આત્માનું પૂરું આ પૂરું કથન છે. ખ્યાલમાં આવે? સ્વસંવેદન પૂર્વક જાણવું એટલે જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણવું. જેને સ્વસંવેદન નથી આત્માનું, એને પરનું જ્ઞાન જ નથી. અજ્ઞાની સ્વને તો જાણતો નથી, પણ પરને પણ જાણતો નથી. હે ને? કદાચ તમારા કાન લાલાયિત હોય કે પરને જાણતો નથી એવું એકવાર તો બોલો તો સાંભળો. શું કે અજ્ઞાની સ્વને પણ જાણતો નથી અને પરને પણ જાણતો નથી. શું વાત કરો છો? પરને જાણતો નથી એટલે શું? સ્વને સ્વ તરીકે ને પરને પર તરીકે જાણવું, એનું નામ જાણવું છે. અજ્ઞાની પરને સ્વ તરીકે અને સ્વને પર તરીકે જાણે છે, એટલે સ્વમાં અહમપણા વગર પરને જાણે છે. એટલા માટે એ પરને પણ જાણતો નથી. આ ઘડિયાળ કોની છે વિવેક? तुम्हारी है क्या? किसकी है? पुद्गल की है। पुद्गल की है क्या? पक्की बात है, मेरी नहीं है. આત્મા की ઘડી નહીં હોતી, આત્માને ઘડિયાળ હોતી નથી. એ રીતે એનાથી ભેદ જ્ઞાન કરીને જાણે, એ રીતે જાણવું કહેવાય. અહીંયા એ કહે છે તો એ કે પરનો પણ અનુમાતા છે.
ગજબની વસ્તુ છે. જો આગળ એક એક લીટીમાં ખાલી અર્થ ટિપ્સ આપું છું, બાકી આનો બહુ વિસ્તાર છે. જો છઠ્ઠો બોલ, લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય. શું લખ્યું? જ્ઞાતા. કેવલ જ્ઞાનીની વાત છે. પ્રત્યક્ષ જ્ઞાતા કોણ છે? બધા જ જ્ઞાની ધર્માત્માઓ પ્રત્યક્ષ જ્ઞાતા છે. કેમ? જ્ઞાતા દ્રષ્ટા રહેવું એનું નામ પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રદેશ પ્રત્યક્ષની વાત અહીંયા લીધી જ નથી. જ્ઞાતા દ્રષ્ટા રહેવું, સ્વામિત્વ ભાવે ન રહેવું, પરના અર્થાત તો સાક્ષી ભાવે રહેવું. બધા જ પદાર્થોને જે સાક્ષી ભાવે જાણે છે એ વાસ્તવમાં જ્ઞાતા છે, પ્રત્યક્ષ જ્ઞાતા છે. કેવલ જ્ઞાનીને એનામાં કાંઈ અંતર નથી એમ કહેવું છે. કેમ? કેમ કે એવો એનો સ્વભાવ છે. આવો સ્વભાવ જેને પ્રગટ કર્યો છે એ વાસ્તવમાં આત્મા છે. અહીંયા એક માત્ર એમ કહે છે કે આત્મભાન વાળાને જ અમે આત્મા કહીએ છીએ. જે આત્મા ઇન્દ્રિયને આત્મા માનતો હોય, જે આત્મા વેપાર કરી શકે છે, પર પદાર્થની પર્યાને કરી શકે છે એવું માનતો હોય, એને અમે આત્મા જ કહેતા નથી. હલાવે કે નહીં? કેમ? કેમ કે એવો આત્મા દુખી થશે અને દુઃખ આત્મામાં છે નહીં, અને જે દુખી થતો હોય તો અનાત્મા છે, એને અમે આત્મા કઈ રીતે માનીએ? આખું લિંગ જે અહીંયા જે ચિહ્ન બતાવવું છે ને, જુદું ચિહ્ન બતાવવું છે. અહીંયા અમે એને જે પોતાને આત્મા માનતો હોય એને અમે આત્મા માનીએ છીએ. જે પોતાને આત્મા તરીકે વેદતો હોય, આત્મા તરીકે સદતો હોય, એ તો આત્મા છે. બાકી વળી કયા આત્મા છે? બાકી તો એકેન્દ્રિય છે, બેન્દ્રિય છે, કીડા છે, મકોડા છે, ભેંસ છે. હેલા કે નહીં? ચાર ગતિમાં રખડે છે અનેક આકારથી. અમે એને આત્મા નથી માનતા. પછી દ્રવ્ય દૃષ્ટિનું શું થશે કે અલગ ચર્ચા છે. અરે એટલે અહીંયા એ બતાવવું છે કે આત્મા એને કહેવાય કે જે પોતાને આત્મા સમજે, આત્મા માને, આત્મા શ્રદ્ધે. બરાબર છે ને? બોલો, તમે આત્મા છો कि अनूप छो? शू मानो છો तुम? अब तुम खुद को अपने को आत्मा नहीं मानते तो आचार्य देव कहते हैं कि तुम आत्मा नहीं हो, तो इसमें क्या गलत है? હું પોતે જ પોતાને પંડિત માનું છું, હું પોતે જ પોતાને શેઠ પિતા આદિ માનું છું, તો પછી હું પોતાને આત્મા નથી માનતો? તો કહે છે કે એ આત્મા જ નથી ને. એ જે પોતાને આત્મા નથી માનતો એ આત્મા ક્યાંથી કહેવાય? અહીંયા એટલી વાત છે. એટલે અહીંયા એક પ્રકારથી જ્ઞાની અર્થાત જે આત્માનું ભાન છે એ જ તો આત્મા છે. બાકી બધાને તો આત્મા કહીએ કે ના કહીએ એક જ છે. એ સાતમો બોલ. હવે જે આજના બોલ ચાલે એના પર કોન્સન્ટ્રેટ કરીએ. ઉપયોગના બોલ ચાલુ થાય છે. અહીંયા સુધી નાસ્તિના બોલ ચાલુ થતા હવે ઉપયોગના બોલ. ઉપયોગ લક્ષણ છે ને? હા, જે લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જે પદાર્થોનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબન વાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આમાં શું ખબર પડી? કઠિન છે ને? વાક્ય રચના કઠિન છે. એટલે બેનને ગુરુદેવનો તમારો પ્રશ્ન એટલે થયો હતો, આમાં થયો હતો ને કે પરના આલંબન વાળો જે ઉપયોગ છે. પરમાં આલંબન એટલે કે પરમાંથી જ્ઞાન આવે છે, આના જ્ઞેયોથી જ્ઞાન થાય છે એમ માને છે. અને પરના આલંબન વાળો જે ઉપયોગ છે એ ઉપયોગ આત્માનું લક્ષણ નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ જ્ઞાનના કેટલા ભેદ? 5 ભેદ. મતિ શ્રુત અવધિ મને પર્યાને કેવલ જ્ઞાન અને મિથ્યા શ્રદ્ધાની અપેક્ષાએ કુમતિ કુશ્રુત ને કુઅવધિ એમ કરીને 8 ભેદ. 8 ભેદમાં જ્ઞાન આત્માનું લક્ષણ ક્યાં ગણવામાં આવ્યું ખબર છે? મતિ કુમતિ આત્માનું લક્ષણ, જ્ઞાન આત્માનું લક્ષણ નથી. તો સુમતિ પણ આત્માનું લક્ષણ ત્યાં ના લીધું. ત્યાં શું લક્ષણ લીધું? જાણવું 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 એ આત્માનું લક્ષણ લીધું. જે આત્માનો જે અંશ છે, જ્ઞાનનો પૂરા જ્ઞાનનો જે જાણવું અંશ છે એ ઉપયોગ પરના આલંબનમાં રહે એ વખતે જાણવું એ નિશાની છે. પરના આલંબનમાં રહે એ ઉપયોગ આત્મા એ ઉપયોગ એ આત્માનું ચિહ્ન જ નથી. પરના આલંબનમાં ઉપયોગ રહે, પરના લક્ષમાં ઉપયોગ રહે એ વાસ્તવમાં આત્માની શોભા નથી અને આત્માનું ચિહ્ન નથી.
એ રીતે કહે છે. પર કેમ કે ઉપયોગ પરના અવલંબનથી થાય છે કે આત્માના અવલંબનથી થાય છે? ઉપયોગ આત્માના અવલંબનમાંથી ઉત્પન્ન થાય છે કે પરના અવલંબન? તમે આના પર આની બાલની ખાલ કાઢી કે આ સફેદી છે, એ આ ચૂનાની બનેલી છે અને એમાં આટલું મિશ્રણ કર્યું છે ને આ બધું જે જાણું થાય છે આમાંથી આવે છે? તો શામાંથી આવે છે? ઉપયોગ ક્યાંથી આવે છે? એનું નામ ઉપયોગ ઉપયોગમાં છે. આ પ્રશ્ન પૂછે ઉપયોગ ઉપયોગમાં છે એટલે શું? ઉપયોગ પરના અવલંબનમાં જતો જ નથી. પરને જાણવાનું નામ પરનું અવલંબન નથી. પરને જાણવાનું નામ પર તો સર્વજ્ઞ પરાવલંબી થઈ જશે. પણ એ ઉપયોગ મેં આના કારણે જાણ્યું. કેટલું જો આટલી બધી ખબર ના પડે તો આ ના હોત. અચ્છા, ઉપયોગ હવે એની ઓર વિસ્તાર ઓર એની હિસ્ટ્રી સમજવામાં આવે તો જ્ઞાનનો વિકાસ શામાંથી થાય છે? હવે આના જે વિશેષજ્ઞ હોય એની કોલેજમાં જઈએ અને ભણીએ એટલે એ સંબંધી ઓર આપણો જ્ઞાનનો વિકાસ થયો. તો એ વિકાસ ક્યાંથી થયો? એ હવે આગળનો ભૂલ. ઉપયોગ પરના અવલંબનમાં તો છે નહીં. હવે આગળ જો, જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણ, લિંગ એટલે ઉપયોગ લીધો, ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી, એ લિંગ રહે છે. બહારથી ઉપયોગ આવે એવું આત્માનું લક્ષણ જ નથી. કેવલ જ્ઞાન સુધીનો વિકાસ ક્યાંથી થયો? હે ને, મુનિરાજે બધા જ જીવોને જાણવા યાત્રા કરી, બધા 23 લોકમાં નીકળી પડ્યા અને જ્ઞાન એમને થઈ ગયું. એમ છે? કોઈને એવું લાગતું હશે ભાઈ કે માનો કે કેવલ જ્ઞાન છે, મુનિ અવસ્થા પછી કેવલ જ્ઞાન આવે છે, તો મુનિરાજે બધા આવું કેવલ જ્ઞાન કેવી રીતે પ્રગટ કર્યું? જો કે કોલેજોમાં જઈને કે પછી કે ગેઓ પાસે જઈને, તો આ વિકાસ ક્યાંથી થયો? કે ઉપયોગમાં છે એમ ડૂબી ગયા તો એ માંથી જ કેવલ જ્ઞાન પ્રગટ્યું ને બધા પદાર્થોનું જ્ઞાન થયું. એટલે જ્ઞાનનો વિકાસ શામાંથી થયો? પોતામાંથી થયો. અહીંયા એમ કહે છે ને, જો આત્માને બાહ્ય પદાર્થોના અવલંબન વાળું જ્ઞાન નથી. આગળ આ રીતે આત્મા જે ક્યાંયથી લાવતું નથી એવા જ્ઞાન વાળું છે. આ વિકાસ થયો એ જ્ઞાન ક્યાંથી થાય? અત્યારે તમારું જ્ઞાન વધી રહ્યું છે એ ક્યાંથી થાય છે? જયેશભાઈ, હિતેશભાઈ, ક્યાંથી થાય છે? અત્યારે તમે માન લો કે આ કયા બોલ 8 નંબરના બોલ સુધી તમને જ્ઞાન થયું, અહીંયા આવ્યા ને, પછી અહીંયા આવીને મારા દ્વારા તમે સાંભળ્યું ને એટલે તમારું જ્ઞાન વધ્યું ને. ખરેખર તો એમ જ છે ને. બોલો તો વ્યવહાર છે આત્મામાંથી થાય. આપણને શું લાગે છે? આપણને એવું લાગે, જો તમે બેન તમે કાલે પ્રશ્ન પૂછ્યો તો હવે આજે મેં ના સમજાવ્યું હોત તો તમને થાક ગયા, તમારું જ્ઞાન વધત, આનું ક્લેરિટી થાય. ઉપાદાન નિમિત્ત સાથે જ હોય છે. એટલે ઉપાદાન નિમિત્ત બે થઈને કરે છે. ના, ઉપાદાન નિમિત્ત થઈને જ કરતું. તો એના નિમિત્ત પર તમે ના થોડોક રાગ વધી ગયો ને બોલી માંગના ને તમને એકદમ તો ના કાઢી મુકાય. થોડું તમે પણ છો ને એ પણ છે એટલે બંનેથી થાય એવું રાખો ને. આપણે તો એવું કદાચ થઈ જાય ને રાગ, એવું તો રાગ કાંઈ બી કરી શકે. એટલે રાગ તો કાંઈ પણ સમજી શકે નહીં કે એકદમ ભાઈ આટલા સમયથી સમજાવે છે અને એકદમ કેમ નાના તમારથી તો કાંઈ નથી થતું એવું કહેવાય કે ભાઈ બે છે ને તમે બી છો નિમિત્ત તરીકે ને. પણ એમ છે તો એવું કાંઈ એવું તો નથી. મોર બેઠો ને અંદર તો જ્ઞાન ક્યાંથી વધ્યું? સ્વભાવમાંથી. એટલે જ્ઞાન અંદરથી વધ્યું છે. એ જ વાસ્તવમાં આત્માનું ચિહ્ન છે. બહારથી જ્ઞાન આવતું જ નથી. એનું નામ જ કે ઉપયોગ ઉપયોગમાં છે. અને એક સંવર અધિકાર ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધમાં નથી. ક્રોધ ક્રોધમાં છે અને ઉપયોગ ઉપયોગમાં છે. કોને? ક્રોધીને પણ. સર્વજ્ઞની વાત નથી. જ્યારે ક્રોધ આવે ત્યારે આપણો ઉપયોગ જો ક્રોધમાં જતો રહ્યો હોય તો જ્યારે ક્રોધ જતો રહ્યો તો એટલો ઉપયોગ પણ ત્યાં નાશ થઈ જવો જોઈએ. તેમ તો થતું નથી. ક્રોધ ગઈકાલે આવ્યો, ક્રોધ જતો રહ્યો અને આજે પણ ક્રોધનું જ્ઞાન થાય છે કે મને કાલે આવો ક્રોધ આવ્યો હતો. એટલે જ્ઞાન તો જતું જ નથી. એટલે એનું નામ ઉપયોગ ઉપયોગમાં છે. ઉપયોગ ઉપયોગમાં છે તો આપણે શુદ્ધ થઈ ગયા કે નહીં? વસ્તુ તરીકે તો શુદ્ધ જ છીએ, પણ શુદ્ધતાનો અનુભવ ક્યારે કરીએ? એમ માનીએ ત્યારે. એ શ્રદ્ધાનો રોલ. એવો વિશ્વાસ લાગે, એવું શ્રદ્ધીએ તો ક્રોધ તરફનો સ્વામિત્વ તૂટી જાય અને કાલક્રમે ક્રોધનો અભાવ પણ થઈ જાય અને પર્યાય પરમાત્મા બની જાય, ક્રોધ રહિત થઈ જાય. જબરજસ્ત છે. આત્મા પરમાત્મા બની શકે ને પરમાત્મા બનવાનો પુરુષાર્થ થઈ શકે અને એ ત્વરાથી કરવા જેવું છે. બાકી બધું તો અનંત વાર માંડ્યા પણ કાંઈ મળ્યું નથી.
સમજવા જેવું છે. આ એ સારામાં સમજી જવા જેવું છે. એને એમ થયું શું કહે છે? જે લિંગને ઉપયોગ નામ ના. હવે નવમો જો આ બાળક કોઈ બોલે છે ને બચ્ચું, તો આપણો ઉપયોગ ભંગ થયો કે નહીં થયો? એ ભૂલ છે. હાલ જો વાંચી લો. જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી, બીજા લઈ જઈ શકતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એ વાતની પ્રાપ્તિ થાય. આપણો ઉપયોગ ભંગ થાય કે ન થાય? આપણે અહીંયા બરાબર આપણું ચાલે છે, અહીંયા બાળકો ઉહા કરે છે તો ઉપયોગ ભંગ, જે ભંગ થાય એ ઉપયોગ નથી, એ આત્મા નથી. એ એમ કે તો ભંગ શામાં પડ્યો? સાંભળવાના રાગમાં પડ્યો, જ્ઞાનમાં નથી પડ્યો. જ્ઞાન તો હવે એનું જ્ઞાન કરે છે, અહીંયાનું જ્ઞાન હતું એનું જ્ઞાન કરે છે. જ્ઞાન તો એ હરી શકતું જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે પર્યુષણમાં જનરલી એકવાર મારે આ બોલ પર્યુષણના આજુબાજુ જ આવે હશે. પર્યુષણમાં બહુ ઢોલ વાગે ને 12માં ગણપતિ આદિના. હવે આપણે તો આપણો ઉપયોગ એ રહેતો જ નથી. હવે તો ઉપયોગ ત્યાં જતો રહે છે. બહાર કેટલી રોડ પર નાચ ધમાલ થાય છે, રસ્તામાં જતા તો અંદર છે અમારા રોડ પર છે ને, ત્યાં તો અવાજ બહુ થતો હોય. તો એ વખતે એ કે આ ઉપયોગ જ નથી, આ આત્મા જ નથી. આ તો આ કોણ છે? રાગ છે. ભંગ રાગમાં પડે છે, જ્ઞાનમાં નથી પડતું. જ્ઞાનમાં ભંગ પડે તો એ જ્ઞાન નહીં, જ્ઞાનને જો તમારું એ અવાજ કરવાથી જ્ઞાન નષ્ટ થઈ જાય તો કહે છે કે એવું આત્માનું સ્વરૂપ જ નથી. એ તો આપણી એવી ઈચ્છા છે કે મારે આ જાણવું છે, એ ઈચ્છાનો વિરોધ થયો. અત્યારે મારે આ ન કોન્સન્ટ્રેટ કરવું છે, એનો ઈચ્છા થયો. અને મુનિરાજોને આવો ભંગ કેમ પડતો નથી? એ કેમ કે એને એવી કોઈ વસ્તુ પર એમને એવું લક્ષ્ય જ નથી હોતું, કેમ કે આત્માની પ્રાપ્તિ સાંભળવાથી થતી જ નથી. શું વાત કરો છો? 100% નથી. ખ્યાલ આવે? આ વાત સાંભળતા એને જમીન હટી જાય ને પગ નીચેથી. કાલે કોઈ નહીં આવે. ખ્યાલ આવે કે આત્મા અરે સાંભળવાના વિકલ્પથી નહીં, સાંભળીને આત્માના સ્વરૂપમાં સમાઈ જવાથી આત્માની ઉપલબ્ધિ થાય. આપણે સાંભળવાને ઉપયોગ કહીએ છીએ, સાંભળવાને આત્માનું કાર્ય કહીએ છીએ, સાંભળવાથી આત્માની ઉપલબ્ધિ કહીએ છીએ, એવું છે જ નહીં. એવું આત્માનું ચિત્ત જ નથી, આત્માનું એવું સ્વરૂપ જ નથી. ખ્યાલમાં આવ્યો કે નહીં? દિવ્ય ધ્વનિ ને આદિ બધું શું છે? આત્માના લિસ્ટમાં છે. એકવાર એ કહ્યું હતું ને, નો કર્મ છે. અને આત્મા કેવો છે? દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ થી રહિત. એટલે ત્રણે શું છે? દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ, ત્રણ શું છે? આત્માના શત્રુ છે. શત્રુનું લિસ્ટ છે. તો દિવ્ય ધ્વનિ સારું લિસ્ટ છે. કદાચ જે દિવ્ય ધ્વનિ ઉપકારી છે, કેમ કે એનો ભાવ કરીને જ હરિ ભગવાન સિદ્ધ બને છે, તો નથી બની શકાતું. અર્થાત એ નથી હોતું ત્યારે જ્યારે સિદ્ધ ભગવાને દિવ્ય ધ્વનિ હોતી નથી, કેમ કે એમના લિસ્ટનો એ સદસ્ય જ નહોતો. નો કર્મનો ભાવ થયા વગર પૂર્ણતા દ્રવ્ય મોક્ષ થતો નથી. એ નક્કી તો આ રીતે કરવું પડશે. ભલે આપણને ઉપકારી છે, અત્યારે આપણા માટે નિમિત્ત તરીકે ઉપકારી છે તો છે, પરંતુ એવું આત્માનું સ્વરૂપ નથી. આત્માના જ્યાં તમને એવું લાગે ને કે મારો ઉપયોગ ભંગ થાય છે, તો સમજી લેવાનું કે ઉપયોગ ભંગ થાય છે, ઉપયોગ આત્માનો નથી. એ ઉપયોગ આત્માનું લક્ષણ નથી. તો કયો ઉપયોગ આત્માનું લક્ષણ છે? કે ગમે તેવું થાય પણ ઉપયોગ એકાગ્ર રહી શકે સ્વરૂપમાં, એ જ વાસ્તવમાં શુદ્ધ ઉપયોગ જ આત્માનું લક્ષણ છે. આગળનો બોલ ડેવલપ થાય છે એક બોલ હે ને. એક આગળની તાલિકામાં સદિચ્છામાં લીધું હતું, પણ અમારે 2 કે 3 જ બોલ થયા હતા 16 પરિચ્છેદમાં. એટલી બધી ચર્ચાઓ છે આમાં. હા, તો એક તમને ટિપ્સ આપો, તમારે આગળ ચાલશે ને તો તમને એક કામમાં આવશે, લાભ થશે. જો શું કહે છે કે આ રીતે આત્માનું જ્ઞાન નષ્ટ નથી થઈ જતું. ઉપયોગ ત્યાં ગયો તો જ્ઞાનમાં જાણવાનું નષ્ટ નથી થઈ જતું. તો નષ્ટ શું થયું? આ બાજુ જે જાણવાનો રાગ વિકલ્પ હતો, એ વિકલ્પને બાધા પહોંચી. એટલે આ જીવને એમ થાય છે કે મારું કેટલું સરસ સૂત્ર છે આ, કાંઈ નડતું નથી. સમ્યક જ્ઞાનને વિશ્વનો કોઈ પદાર્થ આડે આવતો જ નથી. નગારા વાગે તો એ આત્માનુભૂતિ રહે છે. અહીંયા એમ કહે છે, નગારા વાગે ત્યારે વાંચી ના શકાય, એ વાત જુદી છે. પણ નગારા વાગતા હોય તો બી આત્મામાં રહી શકાય છે. ગજબ છે.
સમજમાં આવે છે કે નહીં? નગારા વાગતા હોય, મતલબ વાતાવરણની અર્થાત જે બહારના જે શું કહેવાય, જે હવા પાણીના જે પણ સ્વરૂપ થવા હોય થાય તો પણ સ્વરૂપમાં રહી શકાય છે. એ જ આત્મા છે. જે સ્વરૂપમાં નથી રહી શકતો એ આત્માનો વિભાગ જ નથી, આત્માનો અંશ જ નથી, આત્માનું લિંગ જ નથી, આત્માનું ચિહ્ન જ નથી. કેમ કે ઉપયોગમાં રહે છે, ઉપયોગ બહાર જતો જ નથી. બહાર જાય તો એ હરે કે વાંધો કરે કે એને ભંગ પાડે. તો ભંગ શામાં પડે? રંગમાં પડે. ખ્યાલ આવ્યો કે નહીં? ભંગ ક્યારે આત્માના આનંદમાં ન પડે, આત્માના ઉપયોગમાં ન પડે, રંગરાગમાં પડે. એ ટોપિક છે. હવે ઘરમાં ટીવી ચાલતું હોય એ તો આપણને ઉપયોગમાં ભંગ પડે કે ના પડે? ઉપયોગમાં ભંગ તો પડે, પણ એ ઉપયોગમાં ભંગ પડે એ આત્મા નથી એમ નક્કી કરવાનું. હા, હે, હા, પણ આપણને હવે કાલે તમે ઘરે ટીવી થોડું વધારે દેજો, હે ને, પછી બંધ કરો. તો એ નહીં, એમને આપણે લેવું છે કે ભંગ પડ્યો એ શું છે? તો કે ભંગ પડ્યો એ આત્માનું લિંગ નથી, નક્કી એ કરો. હે ને, કોઈ બી પરિસ્થિતિનો ઇનકાર નહીં કરો, પણ એ આત્માનો લિંગ નથી. એટલે એનાથી શું થશે? એનાથી એ થશે કે જ્યાં મારી વાત જ નથી તો એના પર હું ક્રોધ કરું ને બંધ, એ વાત રહી નહીં. મુખ્ય વાત એ છે, આપણે તો આપણા રાગદ્વેષનો અભાવ કર્યું છે, અને રાગદ્વેષનો અભાવ એક સૂત્ર છે કે આત્માને જોતા રાગદ્વેષનો અભાવ થઈ જાય છે. અને આત્માને જોવો એટલે શું? તો કે આત્માને 20 આ પ્રકારના જે છે એ અલિંગ જે છે કે આત્માના લિંગ નથી, ત્યાંથી દ્રષ્ટિ હટાવ એટલે આત્માનું ચિહ્ન અને આત્મા તને અભેદ રીતે પ્રાપ્ત થઈ જશે. એ એક કલા છે, આ ચૈતન્ય કલા છે, આ જ્ઞાનની કલા છે. એને આખો વિષય ઘણી વાર આ જરા ચર્ચામાં લઈએ ને તો મન થઈ જાય. રાગ છે ને એ આને વિસ્તારથી આપણે ચર્ચા કરવી જોઈએ. એટલી આમાં વાત છે. હરી શકે કોઈ, હે ને, છે ને આખું કે ભાઈ આત્માને કોઈ ચોરી શકતું નથી, આત્માને કોઈ બાળી શકતું નથી, આત્માને કોઈ લઈ જઈ શકતું નથી. આત્માને એટલે આત્માના કોઈ બી પોર્શનને દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાંથી ઉપયોગને કોઈ લઈ જાય, મારો ઉપયોગ કોઈ લઈ જાય, ચોરી જાય. ઉપયોગ ચોરાઈ જાય એ આત્મા નહીં. તો ઉપયોગ ચોરાઈ જાય એ રાગ, હે ને. આપણો ઉપયોગ જે ચોરાઈ જાય ને, ચોરાઈ જાય એટલે શું? આપણો ઉપયોગ બીજે જતો રહે એ તો રાગ છે. બીજો જતો રહે એ જ્ઞાન નથી. બીજે જતો રહે, પિક્ચરમાં જતો રહે, ક્રિકેટમાં જતો રહે, તો એ જતો રહે એ તો રાગ જાય છે, જ્ઞાન ત્યાં નથી જતું એમ કહેવું છે. તો જ્ઞાન તો એ વખતે બી એ રાગને જાણે છે, રાગમાં જ્ઞાન નથી, ઉપયોગમાં છે. એનો અર્થ એટલો બધો થાય. આ દ્રષ્ટિની કમાલ છે. આવી જો દ્રષ્ટિથી જો આત્માને જોવે, પછી બેન તમે કહ્યું સાચી વાત છે, પછી એને જે ઢોલ વાગતા હોય તો બી જે દ્રષ્ટિ આમાં પડી હોય અને સ્વરૂપમાં રમતા હોય તો એને બસ એને અમે તો એને શુદ્ધ ઉપયોગ એને જ આત્મા કહીએ છીએ. ગજબની વાત છે. રીતુભાઈ ખ્યાલમાં આવે ને? આ તમે આટલા સુધી તો સાંભળ્યું મારા ખ્યાલથી, હે ને? પણ આ બધા ટોપિક છે. ઉપયોગ અશુદ્ધ હોય, હે, ઉપયોગ અશુદ્ધ હોય, અશુદ્ધ શુભ ભાવ સાથે જે રમે એ ઉપયોગને અશુદ્ધ કહેવાય છે. એ આત્મા નથી. અહીંયા એ છે. આગળ આવ્યું છે, તમે જે પૂછે બોલ છે અંદર આગળ છે ને, વિકારી ભાવ, અશુદ્ધ ઉપયોગ બોલીએ જ છે. અશુદ્ધ એ અશુદ્ધ ઉપયોગ હોય પણ એ આત્માનું લિંગ નથી, એનાથી આત્માની પહેચાન થતી નથી એમ કહેવાય છે. એક બેલેન્સ્ડ ચર્ચા છે. આ અશુદ્ધ ઉપયોગ ના હોય એમ કોને કહે? તો અશુદ્ધ ઉપયોગ કોને કહે છે? તો કે શુભ અશુભ ભાવોની સંગતિ કરે એ અપેક્ષાએ ઉપયોગ અશુદ્ધ છે. અને એ જ ઉપયોગ સ્વભાવની અપેક્ષાએ જોઈએ તો એ જ વખતે જ્ઞાનનો શુદ્ધ અંશ છે. ખ્યાલ આવે કે નહીં? તો જ્ઞાનનો જે શુદ્ધ અંશ છે એનો સ્વીકાર કરીએ એ શુદ્ધ ઉપયોગ આત્મા છે. અને જ્ઞાનનો સ્વીકાર ન કરીને શુભ અશુભ પરિણામમાં ઉપયોગ રમા રાખીએ એ વિકારી પરિણામ છે. એ આત્માનું ચિહ્ન નથી. કેમ કે જો આત્માનું લિંગ હોત તો એને પહેરવેશ જ્ઞાની ધર્માત્મા એને છોડત નહીં, અને શુભ રાગ રાખત એ દેવશાસ્ત્ર ગુરુના પૂજવાના ભાવ.
અર્જંતોને હોતા નથી. એનો અર્થ એ થઈ ગયો કે આત્માનું ચિહ્ન એ વખતે પણ નહોતું કે જે વખતે એમને દેવશાસ્ત્ર ગુરુના ભજવાના રાગ રૂપ, ઉપરાગ રૂપ, મલિન રાગ રૂપ, ઉપરાગ લખ્યું છે ને આગળના બુલમાં, તો એ આત્માનું ચિહ્ન નથી. ઉપયોગ અશુદ્ધ ના થાય એમ વાત નથી, અશુદ્ધ ઉપયોગ આત્મા નથી એમ વાત છે ભાઈ. તો ખ્યાલ આવી ગયો ને. ઉપયોગ તો અશુદ્ધ થયો, તો અશુદ્ધ થયો કઈ અપેક્ષાએ કે શુભની સંગતિ કરી, પણ એ આત્માનું ચિહ્ન નથી, એ આત્માની શોભા નથી, એ આત્માનો વિભાગ નથી. એ અહીંયા એમ કહે છે. કેમ નથી? તો મૂળમાં આવી જાઓ. કેમ કે એ વખતે પણ શુભ રૂપે ઉપયોગ થઈ જતો નથી. એટલા માટે શુભની સંગતિ કરવા વાળો ઉપયોગ તો તાત્કાલિક એ બધી અભૂતાર્થ પ્રવૃત્તિ છે, સત્યાર્થ નથી. છેક સુધી જવું હોય તો આ છેક આની આટલી બધી ચર્ચાઓ છે, ખ્યાલમાં આવે. અને એક અપેક્ષા એ પણ છે કે ભાઈ ઉપયોગ તો આત્માને અનુસરીને થાય છે, એ તો ઉત્પન્ન થાય છે એ વખતે તો શુદ્ધ જ હોય છે, પરંતુ એ જ્યારે સંગતિ કરે ત્યારે એને મલિન એ અપેક્ષા કહેવાય છે. અને એ મલિન વર્તી રહે ત્યાં સુધી અમે એને આત્મા માનતા જ નથી. આત્મા બીજે મજૂરી કરે એને અમે આત્મા જ નથી કહેતા. અહીંયા એ કહે છે. અલિંગ્રહણ બોલનો અલગ ટોન છે, ખ્યાલમાં આવે કે ભાઈ એ ઉત્પન્ન થાય છે, એ તો સ્વરૂપમાંથી આવે છે, ચૈતન્ય અનુધાયી પરિણામ છે, ચૈતન્યને અનુસરીને થતો એ જ્ઞાનનો અંશ છે. પણ એ જ્યારે શુભરાગની સંગતિ કરે છે એ વખતે એ જ્યારે શુભરૂપ પરિણમન કરે છે, એનો વેપાર કરે છે, તો એવો વેપાર કરતો હોય એને અમે આત્મા કહેતા નથી. કેમ કે દુઃખી થઈ રહ્યું છે, એ અહીંયા એમ કહે છે. અને એ આત્મા એ કોઈ એ જે એમાં ભંગાણ પડે છે, કેમ કે એમાં તો એ બધો વયનો વેગ છે. શુભમાં પછી અશુભ થઈ જાય છે, પાછો ઓછો શુભ, પાછો વધારે શુભ, તો કે એકરૂપ પણ નથી. એટલા માટે આત્માનો વિભાગ નથી. એ હું તો હરણ થઈ શકે છે, બહારમાં સંયોગોનું તો હરણ થઈ શકે છે, પણ ઉપયોગ જે જાણવા રૂપે રહે છે એ નષ્ટ થઈ ગયો. શુભમાં જવાથી આત્મા, શુભ કસાયમાં જવાથી આત્માનો ઉપયોગ થોડો કસાયેલો થઈ ગયો સ્વભાવે, એમ નથી બનતું. એ ત્યાંથી આચાર્ય એમ કહે છે કે આત્માને ઉપયોગને હરી શકાતો નથી. પણ જે એમ માને, શુભમાં આવવાથી જેમ એમ માને કે હું શુભ થઈ ગયો, અશુદ્ધ, સાંભળો હવે ઓર ટોપિક, અશુદ્ધ થાય છે પણ અશુદ્ધમાં આવવાથી જેમ માને કે હું અશુદ્ધ થઈ ગયો, તો કહે એવું આત્માનું લિંગ નથી. ગજબ છે આ તો. અશુદ્ધ થાય પણ છે અને અશુદ્ધ થતો પણ નથી, તો કઈ રીતે સમજવું? બસ આ તો રહસ્ય છે. પર્યાયમાં જે અશુદ્ધ થાય છે પણ એ અશુદ્ધ થઈ ગયો એવો હું નથી, અશુદ્ધ થવા છતાં પણ એવો હું નથી, એવો મારો સ્વભાવ નથી. એટલા માટે એ પોષણ આત્માનો નથી. એટલે એનાથી શું બતાવવું છે કે એનાથી આત્માની ઉપલબ્ધિ નહીં થાય, ચાહે કેવી બી કોટીનો શુભ ભાવ હશે. કારણ કે એ બધું ઉપરાવે છે, એ બધું મલિનતા છે અને એ આત્મામાં નથી. શુદ્ધમાં રહેવું એ જ આત્માનું કર્તવ્ય છે. આગળનું બોલ જો વાંચું છું, ખાલી એક લીટીથી આપણે એને મેળવી લઈએ. હા, જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક ઉપરાગ મલિનતા વિકાર નથી, તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા શુદ્ધોપયોગ સ્વભાવી છે એવા આત્મની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું? ઉપયોગ અશુદ્ધ થાય છે ખરો, પણ એ આત્મા નથી. તો આત્મા કયો છે? જો આત્માની પર્યાયમાં થાય છે ને એ બધું પ્રવચનશાળામાં ભણી આવે એટલે અહીંયા લીધું કે અમે જે આત્મા બતાવવા માંગીએ છીએ, કે આત્માનું કર્તવ્ય બતાવવા માંગીએ છીએ કે શુદ્ધોપયોગમાં રહે, સ્વરૂપમાં ડૂબેલો રહે. એ સૂર્યની માફક કેવો છે? એ લખ્યું, સૂર્યની માફક ઉપરાગ નથી, ચંદ્રની માફક એ કલંક વાળો છે, જો એ શુભમાં અશુભમાં રહે તો. અને જે ઉપયોગ સ્વરૂપમાં રહે એ સૂર્યની માફક તેજ વાળો અને પૂર્ણ શુદ્ધ છે. ચંદ્ર, સૂર્યમાં કોઈ કલંક છે ને એ અપેક્ષા, ચંદ્રમાં કલંક કહેવાય છે એ રીતે. તો તે આ રીતે આત્મા શુદ્ધોપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. તો આમાં આપણે આવીએ કે ના આવીએ? હે ને? સમજો શું કહેવું છે કે શુદ્ધોપયોગમાં રહેવાને, જો તમે શુદ્ધોપયોગમાં રહેશો ને તો જ આત્માની અનુભૂતિ થશે, તો જ આત્માનો અહેસાસ, આત્માની શ્રદ્ધા, આત્માનો મહેસૂસ અથવા સુખ થશે. નહીં તો નહીં થાય. તો પછી જે નહીં થાય એને અમે આત્મા કઈ રીતે કહીએ? તો એને શું કહેવાય? બહિરાત્મા. બહિરાત્મા એટલે શું? અનાત્મા. અહીંયા એ ટોપિક ચાલે છે અહીંયા.
હે ને? બાકી તો એકેન્દ્રિય જીવ પણ એમાં ચૈતન્યની શક્તિ વાળો છે, એ વાત જુદી છે. અહીંયા વાત જુદી છે. અહીંયા શુદ્ધોપયોગ, અહીંયા મતલબ આત્માનું કયું લક્ષણ? અમે આત્મા કોને માનીએ? કે જે આત્મા હોય, વિવેકી હોય, જે એને પોતાનું કામ કરવાનું હોય એ કરતો હોય, સ્વરૂપમાં રમતો હોય, શુદ્ધોપયોગમાં રહેતો હોય, શુદ્ધોપયોગનો પુરુષાર્થ હોય, એને અમે આત્મા કહીએ. નહીં તો અમે એના બાકીને અમે અનાત્મા કહીએ. અરે એ પોતે પણ બહાર જે જાય છે ઉપયોગ, એને અનાત્મા માને છે. મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાન રૂપ પ્રવૃત્તિને અનાત્મા રૂપ પ્રવૃત્તિ માને છે. એટલે સ્વરૂપમાં આવીને આત્મા રૂપ પ્રવૃત્તિ કરીને પરમાત્માનો પુરુષાર્થ કરે છે. મુનિરાજમાં પણ એવું એક તો છે પ્રવૃત્તિ. કહે છે ને, બેન્સીનો બી બોલ છે ને, કયો બોલ છે? અમે આ પરદેશમાં ક્યાં આવી ચડ્યા. એટલે શું? હે ખબર છે કોઈને બેન? એક મિનિટ, સામા કોણ બોલી રહી? હા હા હા, બહુ સરસ. ક્યાં આવ્યા છીએ આપણે? પરદેશ. પરદેશ એટલે શું? જે મારો દેશ નથી, જે મારું ક્ષેત્ર નથી, જે મારો વિભાગ નથી, એવા રાગમાં અમે ક્યાં આવી ચડ્યા છીએ. એમ પરદેશ એટલે પરભાવમાં આવ્યા છીએ, તો કે પરદેશમાં આવી ચડ્યા છીએ. તો એમ માને છે જ્ઞાની ધર્માત્મા કે આ આત્માના વિભાગમાં નથી. એમને તો આત્માના વિભાગમાં ક્યારે શુદ્ધોપયોગમાં રહીએ તો આત્માના દેશમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં ઉપયોગ, ત્યાં ઉપયોગ રૂપથી પણ ત્યાં સ્થિર થઈ ગયું. એને અહીંયા કહે છે કે એ જ આત્માનું વાસ્તવમાં લિંગ છે, એ જ આત્માનું ચિહ્ન છે, એ સિવાય આત્માનું કોઈ ચિહ્ન જ નથી. તું સરસ બોલશે. જો આગળ હવે આના રિલેટેડ હવે ડેવલપ થાય છે. હે ને? હવે તમારે કાલે ચાલશે, પરમ દિવસે ચાલશે, એ બધા બોલ. સામાન્ય 10 મિનિટ લઈને આપણે જોઈ લઈએ છીએ. લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે પૌદ્ગલિક કર્મનું ગ્રહણ જેને નથી તે અલિગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી અસંયુક્ત અસંબંધ છે એવા અર્થની પ્રાપ્તિ થાય. કર્મોની સાથે સંબંધ કરે એને અમે આત્મા નથી કહેતા. અને આગળના બોલ પ્રમાણે જે શુદ્ધોપયોગમાં રહે એને આત્મા એવા આત્માને કર્મ સાથે સંબંધ થતો નથી. ઉપરથી જે જૂનો સંબંધ છે એ પણ છૂટી જાય છે, નિદ્રા કરે છે ને. એટલે આ રીતે એકબીજાથી ડેવલપ છે આ બોલ. એક બોલ નહીં સમજાય તો આગળનો બોલ નહીં સમજાય. અમે તો એને આત્મા કહીએ કે જે શુદ્ધોપયોગમાં રહે, અને જે શુદ્ધોપયોગમાં રહે છે એને કર્મ જોડે સંબંધ થતો નથી. પૌદ્ગલિક કર્મ જોડે છે ચેતન, અને અચેતન બનીને અચેતન સાથે સંબંધ નાતો કરતો રહે, વધારતો રહે. અને પોતાનો કયો સ્વભાવ છે? મૂર્તિક કે અમૂર્તિક? અમૂર્તિક સ્વભાવ છે. પણ અમૂર્તિક સ્વભાવને પણ શું કરે છે? ઢાંકી દે છે. આવ્યું હતું ને આગળ મોક્ષ પ્રકાશકમાં. એટલે જેમ કે જેલમાં શરીરને પૂરે તો એ આત્માને પુરાવવું પડે છે. ખ્યાલ આવે કે નહીં? એટલે મૂર્તિક રીતે જીવે છે એને અમે આત્મા કહેતા નથી. પણ જે શુદ્ધોપયોગમાં રહે છે એને નવા કર્મનો બંધ થતો નથી. એટલે આત્માનો શુદ્ધોપયોગ લક્ષણ છે. કર્મ જોડે સંબંધ ન થવો એવો આત્માનો સ્વભાવ છે. શુદ્ધોપયોગ આત્માનો સ્વભાવ છે, એને લઈને કર્મ જોડે સંબંધ ન થવો એવો આત્માનો સ્વભાવ છે. આગળ જેને લિંગો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોના ઉપભોગ નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્માના વિષયોનો ઉપભોગતા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા વિષયોનો ઉપભોગતા નથી. આત્મા પોતાના આનંદનો ભોગતા છે. જે આનંદને ભોગવે એને આત્મા કહીએ છીએ, અને જે રાગને ભોગવે એ આત્મા જ નથી. જ્ઞાની ધર્માત્મા દ્રષ્ટિ અપેક્ષાએ રાગનો ભોગતા નથી. પરિણામની અપેક્ષાએ રાગનો ભોગતા છે, પરંતુ દ્રષ્ટિ અપેક્ષાએ રાગનો કરતા ભોગતા નથી. આવ્યું કે ના આવ્યું? ગજબ છે. કેમ નથી ભોગતા? જો શુદ્ધોપયોગમાં રહે છે એટલે કર્મનો બંધ નથી થતો. હવે કર્મનો બંધ નથી થતો એટલે કર્મનો ઉદય નથી. ઉદય નથી એટલે રાગમાં દેખાતો નથી, એટલે રાગમાં રમતો નથી. તો ક્યાં રમે છે? તો એ વખતે સ્વરૂપમાં લીન છે, સ્વરૂપનો ભોગતા છે. એટલા માટે જે આત્મા સ્વરૂપનો ભોગતા છે, સ્વરૂપ આનંદનો ભોગતા છે, એને અમે આત્મા કહીએ છીએ. આત્માને તો આનંદ જ હોય. ખ્યાલ આવે છે કે નહીં? અમર્યાદિત આનંદ હોય.
ફૂલોની ફોરમને પ્રેમ નથી હોતી. એને બહુ 20 વર્ષ પહેલા મને થોડુંક પરિણામ હતું કવિતા લખવાનું, તો એ વખતે આ વાક્ય લખ્યું હતું. એટલે આત્માને આનંદ સિવાય એને અમર્યાદિત આનંદ, ચારે કોરો બસ વિકલ્પ વગરનો એકલો કોરો આનંદ જ આનંદ, જેમાં કોઈ બાધા નહીં. સુગાણીજીના શબ્દમાં કોરા આનંદ હી આનંદ છે. એ રીતે જો હા કયા આવે બોલ 13. લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવ તત્વને ધારણ કરી રાખો જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ કયો બોલ છે ખ્યાલ આવે કોઈને? ફરીથી વાંચું છું જો. લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્દ્રિય, આ મન ઇન્દ્રિય શું છે? દ્રવ્ય પ્રાણ હે ને? મન ને ઇન્દ્રિય દ્રવ્ય પ્રાણ છે. વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી. એટલે દ્રવ્ય પ્રાણથી જીવતો નથી. જે દ્રવ્ય પ્રાણથી જીવે એવું માને છે હે ને, તો એ લિંગ આત્માનું છે નહીં, એ આત્મા જ નથી. આપણે શાનાથી જીવીએ છીએ? જીવત્વ શક્તિથી કે 10 પ્રાણોથી? આપણે 10 પ્રાણોથી જીવીએ છીએ એમ પણ માનીએ છીએ, અને 10 પ્રાણોની સેવા કરવી એ આપણું જીવન માનીએ છીએ. ખ્યાલમાં આવે કે નહીં? શ્વાસોશ્વાસ બરાબર થાય એટલા માટે યોગા કરીએ છીએ હે ને. શરીરનું બરાબર મતલબ કે હવે ઉંમર વધતી જાય છે એટલે છતાં બરાબર અનુકૂળ રહે એટલા માટે 2-2 કલાક સવારે ફરીએ છીએ. અને ઇન્દ્રિયો બરાબર 5 ઇન્દ્રિયોના વિશેના ભોગમાં અનુકૂળતા રહે એટલે એના લગતા લીલા ભાજીને આને તેને અનંતકાય જીવો વાળી ભાજીને મૂળા ને ગાજર ને બધું ખાઈએ છીએ. તો 10 પ્રાણ બરાબર રહે એના માટે જીવન જીવીએ છીએ. એટલે આપણે એમ માનીએ છીએ કે હું 10 પ્રાણોથી જીવું છું, અને 10 પ્રાણમાં થોડીક હાનિ થાય અને 10 પ્રાણ છૂટી જાય. 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, શ્વાસોશ્વાસ, આયુ, મન વચન કાયા બંધ છે કે નહીં, એ અહીંયા ધૂળ છે એ અહીંયા રહી જાય તો આપણે એમ સમજીએ છીએ કે મારું જીવત્વ ખતમ થઈ ગયું. અને 10 પ્રાણોમાં હાનિ આવે તો એનું જીવતર ન રહ્યું, મારું જીવતર મફતમાં ગયું. આજે પણ એમ માનીએ છીએ, દીકરાઓને દીકરીઓને આપણે કહીએ છીએ કે તું મતલબ અપ ટુ ડેટ રહે, બરાબર આ 10 પ્રાણોને બરાબર મેન્ટેન કરીશ, તારું જીવતર છે. અહીંયા કહે છે કે એ તારું જીવતર ખતમ થઈ ગયું, એ તારું જીવન નથી, કારણ કે તું જીવત્વ શક્તિથી જીવે છે. અહીંયા પ્રાણોની ઓળથી કરી. એટલે 10 પ્રાણથી જીવવું એ સંસારમાં જીવતા જીવોની કથા છે. પણ તમામ આત્માઓ જીવત્વ શક્તિથી જીવે છે, અને એવું જેને માન્યું એને 10 પ્રાણના ભાવમાં મરણનું વેદન થતું નથી. સમાધિ મરણ કહે છે, એને શાંતિપૂર્વક દેહને છૂટતો જોવે છે, અને એવા જીવોને ફરીને દેહ મળતો નથી. અને સંપૂર્ણ અશરીરી સિદ્ધ ભગવાન બનીને અનંતકાલ જીવત્વ શક્તિના આશ્રય ચેતનમયી રહીને અનંત આનંદનો ભોગ કરે છે. એનું નામ ખરેખર તો જીવતર છે. આનું નામ જીવન કહેવાય છે. થોડી ખાંસી થઈ જાય, ઉધરસ થઈ જાય, પેટમાં દુખે, પેટ સાફ ના આવે, આંખમાં મોતિયો આવી જાય, તો આને એમ લાગે કે હવે શું વોટ નેક્સ્ટ, મારું તો ખતમ થઈ ગયું. બને છે કે નથી બનતું? અને એક 11નો પ્રાણ ખતરનાક છે ને, કયો? પૈસો, ધન. 10 પ્રાણનો બાપ શાસ્ત્રમાં લખ્યું નથી. અને આ પંચમ કાળના જીવોએ 21મી સદીમાં કાઢેલો એક નવો પ્રાણ. એ જીવન ધન વગર તો મતલબ આને જીવનની કલ્પના જ નથી કરી શકતો. અને આપણા જેટલા બી જ્ઞાની ધર્માત્મા રાત છે વગર ધને જીવે છે અને આનંદ કરે છે કે નહીં? બહુ મોટી ચર્ચા છે આ વિશે વિશ્વમાં. વેદ જ્ઞાનનો વિષય છે. આત્માને જે તમે આપણે બધાએ માની રાખ્યું છે એવો આત્મા છે જ નહીં. આગળ તો બહુ બધું આવે, સમય પણ નથી. ખ્યાલ આવે કે નહીં? ક્યાંક હવે પાછું 1 અઠવાડિયું તમારે ચાલી જશે, આ તો પૂરું થઈ જશે. હા, આગળ કયું આવે? 14માં 13 આવે. હા, પૂરો વાંચી દઈએ. 13 લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્દ્રિય વડે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી. પ્રાણોથી જીવત્વ એને જીવવું એવું નથી.
તે અથવા એ પ્રાણોથી જીવવું એ આત્માનું લિંગ નથી, એટલે આત્મા અલિંગી છે. આત્માનું લિંગ જ નથી એટલે આત્મા અલિંગી છે એમ અહીંયા કહે. આ રીતે આત્મા શુક્ર અને આતવને અનુવિધાયી અનુસરીને થનારો નથી એવા આત્માની પ્રાપ્તિ થાય છે. શુક્રકોષ કે અંડકોષથી ઉત્પન્ન થાય એવો આત્મા નથી. લિંગ એટલે કે મેહન આકારનું, પુરુષ આદિની ઇન્દ્રિય આકારનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી એવા આત્માની પ્રાપ્તિ થાય છે. આ બધી જે પુરુષ આકાર કે સ્ત્રી આકાર કે નપુંસક આકાર કે એવા આકારો આત્માના નથી, એવા આકારનો આત્મામાં અભાવ છે. લિંગ વડે એટલે કે અમેહન આકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપકપણું નથી તે અલિંગ ગ્રહણ છે. એક એવો સંપ્રદાય છે એ એવું માને છે કે અમેહન આકાર એટલે આત્મા ઇન્દ્રિયો વગરનો થઈ જાય, અતિન્દ્રિય થઈ જાય ત્યારે આખા લોકમાં વ્યાપક રહે છે, લોક આકારે થઈ જાય છે. તો કે એવું આત્માનું સ્વરૂપ નથી. આત્મા જે અંતિમ આકાર હોય છે એના પોતાના અંતિમ આકાર પ્રમાણે એ પોતાના આત્માના પ્રદેશોના એ આકાર અર્થાત અનાકાર પ્રમાણે રહે છે, કે એવો લોક વ્યાપક થતું નથી. આનાથી આમાં તો બહુ બધી વાત છે, ભ્રમણાઓ બહુ ચાલે છે એને. આ તો સામાન્ય અર્થ કરું છું. જો 16મો, જેને લિંગોનું એટલે કે સ્ત્રી પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા એટલે કે વેદ વગરનો આત્મા છે. કયા વેદ વગરનો? દ્રવ્ય વેદ અને ભાવ વેદ. આત્માને એવી જે સ્ત્રી પુરુષ નપુંસકની એવી જે ઇન્દ્રિય આકાર જે હોય છે એ આકાર આત્માનો એ પણ ઇન્દ્રિયો આત્માની નથી, એવી ઇન્દ્રિય આત્માની નથી. અને ભાવવેદ પણ નથી. સ્ત્રીને જે પુરુષને ભોગવવાનો ભાવ, સ્ત્રીને સ્ત્રીને ભોગવવાનો ભાવ, પુરુષને સ્ત્રીને ભોગવવાનો ભાવ, નપુંસકને ભોગવવાનો ભાવ છે. આ બધા વેદ પરિણામ છે. ખ્યાલ આવે કે નહીં? તો આજે વેદ જે આ ભાવ વેદ છે એ આત્માનો સ્વભાવ નથી, એ આત્માના પરિણામ નથી. એટલા માટે એ પણ આત્માનું ચિહ્ન નથી. આપણે તો આત્માને આ વેદ પરિણામ વાળો માનીએ છીએ અને એના માટે જીવીએ છીએ કે એના માટે સૌથી વધારે સ્પર્શન ઇન્દ્રિય અને પેલી કઈ રસના ઇન્દ્રિય, એ બે ઇન્દ્રિયોનું જબરદસ્ત જોર ચાલે છે. જેને કામનો ભેદ કહ્યો, કામ ભોગમાં. ખ્યાલમાં આવે ને? એ રીતે લિંગોનું એટલે કે ધર્મ ચિહ્નોનું ગ્રહણ જેને નથી, બહુ ખતરનાક બોલ છે આ, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બહિરંગ યતિલિંગનો અભાવ છે. તો ખતરનાક વાત છે આ, હે ને? નગ્ન પીછી કમંડલ, હે ને? નગ્નતા, નગ્ન શરીર, પીછી કમંડલ એ આત્માનું, એ મુનિ આત્માનું ચિહ્ન નથી. આચાર્ય અમરચંદ્ર દેવ લખે છે બહિરંગ ચિહ્ન છે, આત્માનું અંતરંગ ચિહ્ન નથી. મુનિ તો એને કહેવાય કે જે સ્વરૂપમાં લીન રહે. ખ્યાલમાં આવે છે કે નહીં? આપણે અરિહંત પરમાત્માને જોયા કે નથી જોયા? રોજ સવાર ઉપર દર્શન કરીને આવો છો કે નહીં? એ અરિહંત પ્રતિમાની જે મૂર્તિ છે ને એ અરિહંત પરમાત્માનું લિંગ નથી, એ આત્માનું લિંગ નથી. આજે આ રીતે અવસ્થા છે એ આત્માનું ચિહ્ન નથી. શું વાત કર્યું છે? કેમ કે આ તો આત્માનું ચિહ્ન છે. એમાં જે નિર્વિકારી આત્મા છે એ આત્માનું ચિહ્ન છે. અને જે આમ કરીને બેઠા છે એવા એ નિર્વિકારી આત્માને બહારમાં આવું શરીર હોય છે 14મા ગુણસ્થાને, 13મા 14મા ગુણસ્થાને, પરંતુ એ આત્માનું ચિહ્ન નથી. આપણે આમ કરીને બેસી જઈએ એટલે ભગવાન ના થઈ જઈએ એમ કેવું છે. કેમ કે આમ કરીને બેસી જવું એ આત્માનો ફોટો નથી, એ આત્માનું ચિહ્ન નથી. એ તો નાના બાળકોને આપણે બાઉભાઈ બોલાવડાવે છે, ભગવાન બનીને બેસી જાઓ એટલે બાળકો ધાડધડામ બનીને બેસી જાય. અહીંયા કહે છે કે આત્માનું ચિહ્ન નથી, આત્માનું એ લક્ષણ જ નથી, એટલે આત્માનો પોર્શન જ નથી. કેમ કે તો શરીરનું એ તો અંતમાં 14મા ગુણસ્થાનના અંતકાલમાં એ શું થઈ જાય છે? કપૂરવત ઉડી જાય છે, પરમાણુમાં ભળી જાય છે, પરમાણુ થઈને પૂતગલમાં ભળી જાય છે કે રહે છે. તો એ કે આત્માનું ચિહ્ન નથી. અહીંયા કહે છે કે જે પીછી કમંડલ નગ્નતા જે ધર્મના ચિહ્ન દેખાય છે બાહ્ય, એ વાસ્તવમાં એ મુનિપણું નથી. અહીંયા એમ કહેજો યતિલિંગનો આત્માનો અભાવ છે, આત્માની પહેચાન નથી.
કેમ કે આત્માની પહેચાન જો એ હોત તો બધા એ રીતે થયેલા દેખાત. એ તો આત્માની પહેચાન અશરીરી સિદ્ધ ભગવાન, સિદ્ધ સમ હું છું. સિદ્ધ સમ મારો સ્વભાવ છે અને પર્યાયમાં સિદ્ધ થવું એ મારું કર્તવ્ય છે. બસ બાકીની બધી જે અવસ્થાઓ આવે છે એ આત્માનો પહેરવેશ નથી. ગજબ છે આ બહુ એક પ્રકારથી. એ પ્રકારે 17 બોલ સુધી તો આપણે ગમે એમ ગાડી દોડાવીને આપણે એનો અભ્યાસ કર્યો છે, પણ આમાં બહુ વિસ્તાર છે. 3 બોલ નેક્સ્ટ ટાઈમ લઈ અને પછી આગળ આપણો વિષય ચલાવીશું. અલિંગગ્રહણ બોલ બહુ જ ગંભીરતાથી ખરેખર તો 2 વાર સાંભળવા જોઈએ પ્રવચનો. એટલા સુંદર પ્રવચનો છે, એટલા માટેની ચર્ચા આપણે અહીંયા થઈ. સહજાનંદી